આ ભયાનક દ્રશ્ય રાજસ્થાનનું છે। રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં અચાનક જ જોરદાર ધૂળભરી આંધી અને વાવાઝોડાએ તબાહી મચાવી છે। ખાસ કરીને બીકાનેર, સુરુ, શ્રીગંગાનગર અને આસપાસના વિસ્તારોમાં આકાશ ધૂળથી ઢંકાઈ ગયું હતું। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, વીજ પુરવઠો ખોરવાયો અને રસ્તાઓ પર વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી રાજસ્થાનમાં તેજ પવન, ગાજવીજ, વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। કેટલીક જગ્યાએ પવનની ગતિ 60 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે। આ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો છે, જેના કારણે ભારે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે। જોકે હવામાન વિભાગે હજુ પણ એલર્ટ જાહેર કરી રાખ્યું છે। આગામી 4 થી 5 દિવસ સુધી વાતાવરણ અસ્થિર રહી શકે છે। રાજસ્થાનમાં કુદરતનો રુદ્ર સ્વરૂપ, ધૂળભરી આંધી અને વાવાઝોડાએ મચાવી અફરાતફરી। અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર। શું છે તાજી સ્થિતિ, જેવો આ ખાસ રિપોર્ટ।